એકચ્યુઅલી એમાં એવું છે ને કે હું એટલી સારી છું કે કોઈ ટોકસ નથી. યસ, બસ મારામાં ખાલી એક ડાયામાં આવે ને મારું અકોર્ડિંગ ટુ મી લવ ઇઝ કેર, રિસ્પેક્ટ, વેલ્યુ. તો ઇન શોર્ટ પ્રેમ અગર નો મતલબ એ નથી કે મતલબ લાઈક બસ તમે આખો દિવસ ફોન ઉપર વાત કરો યા પછી બેબી બાબુ શો ના કરો. હા, ગિફ્ટ્સ આપો એક્સપેન્સિવ. એટલે મારે ડેઈલીના કમસે કમ 5 ઓડિશન હું આપતી. 6 દિવસના 30 ઓડિશન થયા. તો એવી રીતે મેં 1 વર્ષ સુધી ઓડિશન આપ્યા. એના પછી મને એક શો મળ્યો સ્ટાર પ્લસનો, સુહાની સે એક લડકી. તો મારા માટે બહુ ટફ હતું અને મતલબ એવું કહી શકાય કે મેં મારું કરિયર મને મારો જે બી ફિલ્ડ ચૂઝ કરી છે તો મેં જાતે મહેનત કરી છે. મને કોઈનો સપોર્ટ મળ્યો નથી ક્યારેય નહીં. સી, એક્ટિંગ એવી વસ્તુ છે ને, તમારા ભાવ, ઇમોશન્સ અને એક્સપ્રેશન્સનો ખેલ છે આખો. તમે કોઈ પણ લેંગ્વેજ મેટર નથી કરતી, પણ તમે રાઇટ એક્સપ્રેશન પકડો, મતલબ એટલું બધું લેંગ્વેજ બેરિયર નથી નડતો. કે હું છે ને બહુ કોઓપરેટિવ છું. ચાહે ફ્રેન્ડ સર્કલ હોય યા પછી મારા ફેમિલી હોય, હું મારાથી થાય ને એટલું હું સામેવાળા વ્યક્તિ માટે કરું. પણ પછી મને એવું લાગે ને કે ચલો આને તો કંઈ કિંમત જ નથી, પછી મારો કટ ઓફ થઈ જાય. એટલે મને જેની સાથે ફાવે ને એની સાથે મને બહુ જ વાતો કરું. હા, અને મને જેની સાથે ના ફાવે તો હું એની સાથે વાત પણ નહીં કરું. બહુ સાયલેન્ટ રહું. કોઈ પણ વાત સાચી હોય ને તો એમાં હું મોસ્ટલી કહું 100% સાચી વાત. मतलब हिंदी में भी इट्स लाइक 100% इज हिंदी ऑल्सो एंड गुजराती ऑल्सो, दोनों है ना. તો આ ગુજરાતી વર્ડ છે જે બે જગ્યાએ ફિક્સ થઈ જાય છે એટલે 100% હું યુઝ કરું. ધ્યાન નથી રાખતી તો તારા વાળનું કેટલો હેરફોલ થાય છે, સાવ પતલા કરી દીધા તે તારા વાળ. આખો દિવસ તમારા શૂટિંગમાં ડ્રાયર યુઝ કરશે ને આ યુઝ કરશે ને તે યુઝ કરશે, હેર ઓઇલ નાખ હેર ઓઇલ. એટલે મારી મમ્મી છે ને મને ટોક્યા કરે હેર ઓઇલ નાખવા. અને મને બીજી એક ઓર આદત છે આમ હોઠ ચબાવવાની. એ મને આદત છે કેમ કે મને ડ્રાયનેસ બહુ થઈ જાય હોઠ ઉપર. તો મારી મમ્મી કે આવું શું હોઠ ચબાયા કરે છે, ખરાબ થઈ જશે, તું ગંદી દેખાય. નમસ્કાર, ગુજરોક્સ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. પોડકાસ્ટના આ સેકન્ડ એપિસોડમાં આપણી સાથે જોડાયેલો છે એક એવો ચહેરો કે જે ગુજરાતી હોવા છતાં ન માત્ર ભારતમાં પરંતુ નેપાળી ફિલ્મોમાં પણ આગવું સ્થાન ધરાવે છે. ત્યારે ગુજરાતી ધરતી સાથે તેમની લાગણી, એક્ટિંગની દુનિયામાં પગ મૂકવાનું તેમનું કારણ અને આવનાર 2025માં તેમના નવા પ્રોજેક્ટો વિશે જાણીશું. ત્યારે આ ગપસપના ખાસ જશ્નમાં જોડાઈએ અને વેલકમ કરીએ સોનુ ચંદ્રપાલજીનું. સોનુજી, વેલકમ ટુ ગુજરોક્સ. થેન્ક યુ સો મચ. તો સૌથી પહેલાં તો કેમ છો અને આપની લાઈફ કેવી ચાલી રહી છે? હું મજામાં છું અને લાઈફ ખરેખર બહુ સારી ચાલી રહી છે. એવું કહી શકાય કે 24 અને 2025 એ જસ્ટ અમેઝિંગ યર કહી શકાય એમ. અને તમે ગુજરાતી છો તો બેઝિકલી તમે ગુજરાતના કયા સિટીથી છો અને ગુજરાત સાથેનું તમારું ખાસ કનેક્શન? અચ્છા, હું ગુજરાતી જ છું. એકચ્યુઅલી ઘણીવાર એવું થતું હોય કે મારા નામ સાંભળીને, મારું નામ છે સોનુ ચંદ્રપાલ, તો મારું નામ સાંભળીને છે ને કોઈને વિશ્વાસ નથી થતો કે હું ગુજરાતી છું. લોકોને લાગે જ નહીં કે હું ગુજરાતી છું. તો હું બેઝિકલી અમદાવાદથી જ છું. અહીંયા જ અમારું ઘર છે. મારા પેરેન્ટ્સ પણ અહીંયા જ રહે છે. હું પણ અહીંયા જ રહેતી હતી. પછી હું મુંબઈ શિફ્ટ થઈ. યસ, તો બેઝિકલી એમ કહી શકાય કે હું અમદાવાદથી જ છું. રહેવાનું અત્યારે મુંબઈમાં છે, પણ મુંબઈ અને અમદાવાદ ચાલ્યા કરે. અને ચાઇલ્ડહુડમાં કોઈ એવું ખાસ એવો કિસ્સો કે તમે ચાઇલ્ડહુડમાં અમદાવાદ જ રહેતા હતા, અહીંયા જ તમે સ્ટડી કમ્પ્લીટ કર્યું? ના, એકચ્યુઅલી છે ને મારા ફાધર જીઈબીમાં છે. મતલબ હવે તો જો કે એમને રિટાયર થઈ ગયા છે, તો એમને જીઈબીમાં ઓફિસર હતા. તો અમારું મોસ્ટલી એવું થયું છે કે ઓબ્વિયસલી તમે જ્યારે ગવર્મેન્ટમાં હોવ ને તો તમારા ટ્રાન્સફર થયા કરે, બદલી થાય. તો મેં બહુ બધી જગ્યાએથી મારું સ્ટડીઝ કર્યું છે. જેમ કે કાલોલ, હાલોલ, ગોધરા, હું બહુ બધી જગ્યાએ રહી છું. સુરત, બરોડા, ભરૂચ, અમદાવાદ. અમદાવાદમાં એવું છે કે મારું આખું ફેમિલી અહીંયા રહે છે. મારા માસી, મારા કાકા, મારા મામા બધા જ અહીંયા રહે છે, ફોઈ, બધા જ લોકો. તો અમદાવાદમાં તો એવું છે કે ભલે અમે ત્યાં રહેતા હતા તો વેકેશન મનાવવા માટે તો અમે અમદાવાદ જ આવતા હતા. વેકેશન હોય કે કોઈ સેલિબ્રેશન હોય કે જેમ કે મોટો તહેવાર હોય, કંઈ પણ હોય તો અમદાવાદ તો મોસ્ટલી આવવાનું થાય. અને હવે પછી એવું થયું કે અમુક વર્ષો પછી પપ્પા હવે હમણાં રિટાયર થયા તો હવે તો કમ્પ્લીટલી બેઝડ ઇન અમદાવાદ એન્ડ ફેમિલી. અમુક વર્ષનું સ્ટડીઝ મેં અમદાવાદમાં કર્યું છે. એવું કહી શકાય કે 2-3 વર્ષ મેં અમદાવાદમાં કાઢ્યા છે નાનપણમાં. પછી તો બસ અલગ અલગ સિટીઝ.
ઓકે, અને તમે કોમ્પ્યુટર એન્જિનિયર છો, રાઈટ? યસ. તો આઈટી ફિલ્ડ છોડીને એક્ટિંગ ફિલ્ડ કેવી રીતે ચૂઝ કરી? એકચ્યુઅલી છે ને આ ક્વેશ્ચન બધા જ મને પૂછતા હોય છે કે કોમ્પ્યુટર ફિલ્ડ મતલબ એન્જિનિયરિંગ કર્યા પછી એક્ટિંગ, એનો તો કોઈ મતલબ લોજિક જ નથી. એમાં એવું છે કે એક્ટિંગ મારું પેશન છે અને મને પર્સનલી મારે એક્ટર જ બનવું હતું પહેલેથી જ. હું જ્યારે નાની હતી ને તો મારા ઘરમાં હંમેશા મને છે ને હિરોઈન જ કહેતા, કેમ કે હું આઈ વોઝ વેરી ક્યુટ. આમ નાનું એવું છોકરું હોય ને એકદમ ક્યુટ, બ્યુટીફુલ, આમ નોટી. તો હું હંમેશા બચપનથી એવી હતી. તો મારા ફેમિલીમાં છે ને મને સૌથી વધારે વાલ કરવામાં આવતો અને બધા લોકો બસ અમારી હિરોઈન છે, અમારી હિરોઈન છે. એટલે ક્યાંક ને ક્યાંક છે ને બેક ઓફ ધ માઇન્ડ એ વસ્તુ હતી મગજમાં કે એક્ટર બનવું છે એમ, હવે હિરોઈન બનવું છે એમ. એટલે મને પણ મારા ફેમિલીમાં એવું છે કે બધા જ મોસ્ટલી ડૉક્ટર્સ ને એન્જિનિયર્સ જ છે અમારા ફેમિલીમાં. મતલબ લાઈક સ્ટડીઝ એને સૌથી વધારે પ્રાયોરિટી આપવામાં આવે છે. એટલે મારા પપ્પાનો એવો આગ્રહ હતો કે હું પહેલાં મારી સ્ટડીઝ કરું અને એક ડિગ્રી તો હોવી જોઈએ મારી પાસે. સો દેટ ઇઝ ધ રીઝન કે મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું મારા ફાધર માટે, એવું કહી શકાય કાઇન્ડ ઓફ. અને મારે તો પર્સનલી એક્ટર બનવું હતું તો મેં પછી એના માટે પણ ટ્રાય કર્યો. એટલે તમે એવી વાત કરી કે તમારા ફેમિલીમાં સ્ટડીનું વધારે ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો તમે જે એક્ટિંગ ફિલ્ડ ચૂઝ કર્યું ત્યારે ફેમિલી મેમ્બર્સ કોઈ તમારી અગેન્સ્ટ હતા કે ભાઈ તું આ આઈટી ફિલ્ડ છોડીને તું એક્ટિંગ ફિલ્ડમાં જાય છે? તો જનરલી કેવું હોય કે આપણે ગુજરાતી ફેમિલીથી બિલોંગ કરીએ છીએ ને, તો ગુજરાતમાં જનરલી એવું હોય કે ભાઈ ડોક્ટર એન્ડ એન્જિનિયર્સ એન્ડ ઓલ એ બધું વધારે એને માન આપતા હોય છે. તો એમાં કોઈ તમારે એવા કોઈ પડકારોનો સામનો કરવો પડ્યો? એકચ્યુઅલી મારા માટે બહુ જ ટફ હતું એક્ટિંગ ફિલ્ડમાં આવું. એનું રીઝન એ છે કે મારા ફાધર જ અગેન્સ્ટ. મારા ડેડને પસંદ નથી એક્ટિંગ ફિલ્ડ. તો એમને લાઈક હી વોઝ લાઈક કે આ શું એક્ટિંગ, શું કામ કરવી છે એક્ટિંગ? તો અને પ્લસ યુ નો રિલેટિવ્સ, તો રિલેટિવ્સનું બી આપણા ફેમિલી, ગુજરાતી ફેમિલીઝમાં એટલું નથી એક્ટિંગ ફિલ્ડને એટલું ઇઝીલી નથી લેવામાં આવતું. તો મારા રિલેટિવ્સ બી દે વર લાઈક કે ના શું કામ કરવું છે એમ, એક્ટિંગમાં શું જવાની જરૂર છે. તો મારા માટે બહુ ટફ હતું. અને મતલબ એવું કહી શકાય કે મેં મારું કરિયર મને મારે જે બી ફિલ્ડ ચૂઝ કરી છે તો મેં જાતે મહેનત કરી છે. મને કોઈનો સપોર્ટ મળ્યો નથી ક્યારેય નહીં. અને મને કોઈ ગાઈડ કરવાવાળું પણ નહીં હતું. હું લોકોને જ્યારે મેં ડિસાઈડ કર્યો હતો ને કે મારે એક્ટર બનવું છે તો હું પૂછ્યા કરતી બધાને કે કેવી રીતે જવાનું એક્ટિંગમાં, કેમ કે મારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં પણ કોઈ નથી. તો હું પૂછ્યા કરતી કેવી રીતે જવાનું એક્ટિંગમાં. હું મારા કઝિન્સ બધા મારા કરતાં મોટા છે, તો મારા કઝિન્સને પૂછું કેવી રીતે જવાનું એક્ટિંગમાં, કંઈ જ ખબર નહીં. મતલબ કંઈ આઈડિયા જ નહીં કે કરવાનું શું એક્ટિંગમાં જવા. એક્ઝેક્ટલી. પછી છે ને આમ ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીએ ને તો એમાં એવું આવે લખેલું પોર્ટફોલિયો બનાવો, પછી એને તમે જ્યાં પ્રોડક્શન હાઉસ ને બધું હોય એ લોકોને મોકલો ને એવું બધું. હવે પોર્ટફોલિયો બી ક્યાં બનાવવા જોઈએ? બિકોઝ મેં મારું કરિયર બહુ યંગ એજથી સ્ટાર્ટ કર્યું છે. આઈ વોઝ મતલબ હું સ્ટડી કરતી હતી ત્યારથી જ. તો ઓબ્વિયસલી મારી મધર ઇઝ વેરી સપોર્ટિવ. મારી મમ્મી બહુ સપોર્ટિવ છે, પણ મારા ફાધરને તો ઈચ્છતા જ નહીં હતા કે હું એક્ટર બનું. એટલે હવે હું કેવી રીતે પોર્ટફોલિયો બનાવું? મારી પાસે ઓપ્શન નહીં હતા પોર્ટફોલિયો બનાવવા માટેના. પછી ધીરે એવું થયું કે મારો એક ફ્રેન્ડ હતો, એના ફોટોગ્રાફર ફ્રેન્ડ્સ હતા જે લોકોએ મને અમુક ફોટોઝ ક્લિક કરી આપ્યા. પછી એણે મને સપોર્ટ કર્યો. એણે ત્યારે છે ને અમે લોકો સુરતમાં રહેતા હતા. સુરતમાં છે ને મોડલિંગ કાફી ચાલે, ટેક્સટાઇલ મોડલિંગ ને એવું બધું. તો તે ટાઈમે પછી એવી રીતે ફોટોઝ મારા એણે 2-3 જગ્યાએ આપ્યા, સ્ટુડિયોઝમાં વગેરેમાં. પછી મેં મોડલિંગ કરીને મારા કરિયરનું મતલબ બિગનિંગ થઈ, મારા કરિયરની શરૂઆત થઈ. અને પછી જ્યારે મારા ફોટોઝ મોકલ્યા ને તો મને એવું હતું કે મતલબ સિલેક્ટ થશે નહીં થશે, મતલબ લાઈક એવી રીતની અંદરથી વાઇબ્સ તો હતી, બટ હું કોન્ફિડન્ટ અલગ લેવલ પર હતી કે નોબડી કેન રિજેક્ટ મી એમ. કોઈ મને રિજેક્ટ નહીં કરી શકે. ભલે એવું ક્યાંક ને ક્યાંક હતું મને દિમાગમાં. પછી એણે મને કીધું કે સાડીનું મોડલિંગ તું કરી લે. મેં કીધું સાડી? હું સાડી ના પહેરું એમ. આઈ વોઝ લાઈક દેટ ઓનલી.
પછી એણે મને ચેલેન્જ કર્યો, શું ખબર તારા ફોટોઝ રિજેક્ટ થઈ જાય. મેં કીધું મારા ફોટોઝ કોઈ દિવસ રિજેક્ટ ના થાય એમ, મેં એમ કીધું. પછી એ લોકોને છે ને મારી સ્માઇલ ગમી ગઈ. મને મોસ્ટલી મારી સાથે એવું થાય કે કોઈ એક વસ્તુ આમ મારે જેમ કે નેપાળી ફિલ્મ પણ હતી તો એમાં પણ એવું જ હતું કે એ લોકોને મારી સ્માઇલ ગમી ગઈ અને મારા કર્લી હેરવાળું લુક, તો એમાં મારું એવી રીતે સિલેક્શન થઈ ગયું. તો આમાં પણ એવું જ હતું કે એજન્સીને મારી સ્માઇલ ગમી ગઈ, તો તે વર લાઈક કે ઓકે વી વિલ શૂટ વિથ હર એમ. પછી એક શૂટ કર્યો, પછી એવી રીતે ધીરે ધીરે કરી અનિશા. તો એટલે તમારા ફાધર તમારી અગેન્સ્ટ હતા, તમારા રિલેટિવ્સ તમારી અગેન્સ્ટ હતા, તો આજે હવે તમે એ લેવલ પર છો કે જે તમારી અગેન્સ્ટ હતા એમને આજે પ્રાઉડ ફીલ થતું હશે? ડેફિનેટલી થાય છે. ઇનફેક્ટ મને તો હું જ્યારે અમદાવાદમાં આવું ને તો મારા રિલેટિવ્સ બધા અમારા ઘરે આવો, સોનું અમારા ઘરે આવો, અમને મળવા માટે આવો, મતલબ ઇટ્સ લાઈક દેટ. અને યસ, પેલું હોય ને કે તમારા સ્ટ્રગલ ટાઈમમાં તમારે સ્ટ્રગલ તો એકલા જ કરવાની છે. અને મને એવું લાગે છે કે હજુ પણ ઘણું બધું અચીવ કરવાનું છે. આઈ વિલ ડેફિનેટલી. એટલે હું તમને એક વાત કહું કે એકચ્યુઅલી બાય પ્રોફેશન આઈ એમ ફાર્માસિસ્ટ, બટ બાય પેશન આઈ એમ જર્નલિસ્ટ. એટલે મેં પણ B.Pharm કરીને પછી જર્નલિઝમ કર્યું અને હું આ ફિલ્ડમાં છું. અચ્છા, તો મતલબ તમારા ફેમિલીમાં પણ એવું જ હશે ને? તો પછી હા, એટલે એ તો તમે સમજી શકો છો કે મતલબ લાઈક આપણું જે પેશન હોય ને, પેશન માટે આપણને જુનૂન હોય ને, તો આપણે એ જગ્યા સુધી પહોંચી જ જઈએ. એ તો છે, મતલબ એ જ હોવું જરૂરી છે તમારી અંદર, તમારા પેશન માટે પ્રેમ. That is very much required. કે પેશન માટે કંઈ પણ કરી શકીએ. Yes, exactly. અને હવે કે હિન્દી ટીવી સિરિયલ્સમાં, ફિલ્મમાં, નેપાળી ફિલ્મમાં પણ તમને આટલી સારી સારી ઓપોર્ચ્યુનિટીઝ મળે છે, તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું કારણ? તો સાચું કહું ને તો મને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પહેલેથી જ કામ કરવું હતું. જ્યારે મેં મારા કરિયરની શરૂઆત કરી ને ત્યારથી જ મને કામ કરવું હતું. બટ અનફોર્ચ્યુનેટલી મેં બહુ પ્રયાસો કર્યા કે મને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કંઈક કામ મળે, પણ મને મળ્યું નહીં અનફોર્ચ્યુનેટલી. મે બી શાયદ એ લોકોને મારો પોટેન્શિયલ નહીં દેખાયું હોય, બની શકે, પોસિબિલિટી છે. તો મને નહીં મળ્યું. પછી મેં એવું ડિસાઈડ કર્યું કે ચલો મુંબઈ શિફ્ટ થઈએ, મુંબઈમાં કામ શોધવાનો ટ્રાય કરીએ. પછી એટલે મેં ડિસિઝન લીધું કે હવે હું મુંબઈ ટ્રાય કરીશ. અને હું મુંબઈ શિફ્ટ થઈ. અને મુંબઈ શિફ્ટ થયા પછી પણ મારા માટે એટલું ઇઝી નહીં હતું. એનું રીઝન એ છે કે તમારા એવા કોઈ કોન્ટેક્ટ જ નથી ઇન્ડસ્ટ્રીમાં. તો હા, ઝીરોથી અગર કોઈ વસ્તુ ચાલુ કરવી હોય ને તો ઇટ્સ નોટ દેટ ઇઝી એમ. તો હું કેવી રીતે ઓડિશન્સ દેતી હતી, જેમ લોકો ઇન્ટરવ્યૂ દે ને, ઇન્ટરવ્યૂ ખબર છે, ઇન્ટરવ્યૂ આમ ન્યૂઝપેપરમાં આવે આપણે કે અહીંયા વેકેન્સી છે, અહીંયા વેકેન્સી છે, એવી રીતે. એવી રીતે છે ને આપણી ઇન્ડસ્ટ્રીમાં બી કેવું હોય, ઓડિશન ગ્રુપ્સ હોય. હા, બહુ ઇનિશિયલ લેવલ પર તમે ઓડિશન ગ્રુપથી કામ કરી શકો અને કોર્ડિનેટર્સ હોય છે. તો છે ને મેં બધા કોર્ડિનેટર્સને મારી પ્રોફાઇલ મોકલી અને ઓડિશન ગ્રુપમાં મતલબ મેં અમુક લોકોને કીધું કે મને ઓડિશન ગ્રુપમાં એડ કરી દો એમ. હવે ત્યારે હું પીજીમાં રહેતી હતી મુંબઈમાં. એટલે પીજીમાં તમે એક્ટર્સ સાથે જ રહેતા હો એટલે તમને છે ને એક કોઈકને આપણે કોઈકને પૂછીએ કે ચલો ને કોઈ કોર્ડિનેટરનો નંબર છે આપને એમ, તો કોઈ સારું હોય તો આપી દે એમ. તો એવી રીતે પછી ઓડિશન્સ ગ્રુપમાં એડ ઓન થઈ ગઈ હું. અને પછી એમાં જેટલા બી ઓડિશન્સ આવે ને એ બધા હું આપવા જાઉં. મારી છે ને ડેઈલીનું કામ કેવું હતું ખબર છે, હું સવારે ઉઠી જાઉં 9 વાગે, 12 વાગ્યા સુધીમાં હું ખાઈને મતલબ જમીને રેડી થઈ જાઉં અને મેકઅપ કરીને બધું રેડી થઈ જાઉં. 12 વાગે હું ઘરેથી નીકળું. ત્યારે છે ને શું હતું ખબર છે, મતલબ લાઈક કોરોના પછી એવું થઈ ગયું છે કે તમે ઘરેથી રેકોર્ડ કરીને ઓડિશન મોકલી શકો છો. હવે એવું થઈ ગયું છે. પણ તે ટાઈમે એવું હતું કે તમારે પ્રોડક્શન હાઉસમાં જવું પડે ઓડિશન આપવા માટે. પણ ઓનલાઈનમાં તો એવું ખાસ આઈડિયા ના આવે ને કે પોટેન્શિયલ મતલબ લાઈવ તમે કરો કે ઓનલાઈન કરો તો એમાં કોઈ ના, એટલે એમાં એવું હોય ને કે જેમ આપણે કેવું રેકોર્ડ કરી લઈએ એવી રીતે નોર્મલ તમારે ઓડિશન રેકોર્ડ કરી લેવાનું તમારા ફોન ઉપર. એક્ઝેક્ટલી સેમ એમાં એવી રીતે તમારે ફોન ઉપર રેકોર્ડ કરી લેવાનું ઓડિશન. અને પછી તમારે જે પણ કાસ્ટિંગ ડિરેક્ટર હોય જેમનો તમને કોલ આવ્યો હોય એમને મોકલી દેવાનો હોય. બસ પહેલાં એવું હતું કે તમારે પ્રોડક્શન હાઉસમાં જવાનું, ત્યાં એ લોકોનું આખું સેટઅપ હોય આવી રીતનું, સામે કેમેરો લાગેલો હોય અને અહીંયા બેકગ્રાઉન્ડને એવી રીતે તમારે અહીંયા ઉભા રહીને પરફોર્મન્સ કરવાનું.
એ લોકો રેકોર્ડ કરે અને પછી એ રેકોર્ડ પછી આગળ ચેનલને મોકલે, જે પણ સિલેક્શન કરવાના હોય એમને મોકલે. યુઝ્યુઅલી એવું હોતું હોય છે. તો હવે તો તે ટાઈમે છે ને હું સવારે 12 વાગ્યાથી લઈને સાંજે 6 કે 7 વાગ્યા સુધી પ્રોડક્શન ઓફિસીસ ખુલ્લી હોય. એટલે મારે ડેઈલીના કમસે કમ 5 ઓડિશન હું આપતી. ડેઈલીના કમસે કમ 5 ઓડિશન. એટલે કે હું રોજ સવારે ઉઠીને 12 વાગે રેડી થઈને ઘરેથી નીકળી જાઉં અને દરેક પ્રોડક્શનમાં જ્યાં જ્યાં પણ ઓડિશન હું મારું ગ્રુપ ચેક કરું, અચ્છા એમાંથી શોર્ટલિસ્ટ કરું કે આમાં મને કયા કેરેક્ટર મને ગમે એમ. એવી રીતના એ બધી જગ્યાએ જઈને વોક ઇન ઓડિશન્સ આપતી. પછી એવી રીતે મેં 1 વર્ષ સુધી ઓડિશન આપ્યા છે. યસ, તમે એ વસ્તુને કેલ્ક્યુલેટ કરી શકો છો કે અગર એક દિવસનો 5 ઓડિશન બરાબર છે, તો મંડે ટુ સેટરડે, સન્ડે તો રજા જ હોય, મંડે ટુ સેટરડે એટલે કે 6 દિવસ. તો 6 દિવસના 30 ઓડિશન થયા. તો વર્ષના મેં ઓલમોસ્ટ ઘણા બધા ઓડિશન આપ્યા હશે અગર આપણે યસ. તો એવી રીતે મેં 1 વર્ષ સુધી ઓડિશન આપ્યા. એના પછી મને એક શો મળ્યો સ્ટાર પ્લસનો, સુહાની સે એક લડકી. યસ, જે મારો શો સૌથી ફેમસ થયો હતો. અને એ શોથી મને એટલું બધું ફેમ મળ્યું, લાઈક કે એ શો જ્યારે ચાલતો હતો 2014ની વાત છે આ, કે જ્યારે મેં શો છોડ્યો ને ત્યારે હું આમ લોખંડવાલા, મુંબઈમાં લોખંડવાલામાં બી આમ ચાલીને જતી હોઉં ને તો મને બધા લોકો ઊભા રાખીને કે મેમ આપને શો ક્યું છોડ દિયા. મતલબ ઇટ વોઝ લાઈક દેટ. એટલો એ શો ચાલ્યો છોડવાનું કોઈ એ શો છોડવાનો રીઝન તો મેઇન તો એ જ હતું કે 1 વર્ષ મેં એ શો કર્યો. પછી છે ને સિરિયલમાં કોક વાર કેવું થઈ જાય, મોનોટોનસ થઈ જાય તમને. તમે એક જ પ્રકાર સેમ ને બધું મોનોટોનસ થઈ જાય. તો હું છે ને પરફોર્મન્સમાં બહુ બિલીવ કરું છું અને મને એવું લાગે કે બિંગ અ એક્ટર તમારે છે ને વર્સેટાઇલ હોવું જોઈએ. મેં હંમેશા એવી કોશિશ કરી છે. તમે કદાચ જોશો ને કે મેં અત્યાર સુધી જે પણ કામ કર્યું છે ને, તો મેં અલગ અલગ કેરેક્ટર જ ચૂઝ કર્યા છે. જેમ કે સુહાની હતું તો એમાં મારું નેગેટિવ હતું. એના પછી મેં સુહાની પછી શ્રીમદ ભાગવત કરીને કલર્સ ઉપર એક સિરિયલ આવતી હતી, એમાં હું સરસ્વતી હતી. મતલબ નેગેટિવમાંથી પોઝિટિવ. સરસ્વતી માતા જે છે એ એક કેટલા કામ હોય છે, મતલબ એકદમ શાંત એમના. અને માઇથોલોજીમાં તો તમારે બોલવાનું પણ એટલું ઠહેરાવ સાથે બોલવાનું હોય ને એવું હોય. તો એ ટોટલી મતલબ ઓપોઝિટ કેરેક્ટર થયો. પછી સરસ્વતીનું કેરેક્ટર કલર્સનું એ સિરિયલ કમ્પ્લીટ થઈ. એના પછી મેં સિરિયલ કરી પ્રોફેસર પાંડે કે 5 પરિવાર, જેમાં મારું કોમેડી કેરેક્ટર છે, ટોટલી કોમેડી કેરેક્ટર. તો હું વર્સેટાઇલ મતલબ એક્ટિંગમાં બિલીવ કરું છું કે એક્ટર શુડ બી વર્સેટાઇલ એમ. તો એટલા માટે છે ને શું કહેવાય, મને એ શોમાંથી મેં એક્ઝિટ એટલા માટે જ લીધી કે મને કંઈક ડિફરન્ટ કરવું હતું ઇન શોર્ટ. અને તમે વાત કરી કે 1 વર્ષ સુધી સતત તમને કોઈ કામ નહોતું મળ્યું, તમે સતત રોજના 5 ઓડિશન કરતા હતા. તો એક તો તમે ફેમિલીની અગેન્સ્ટ તમે બોમ્બે ગયા, પીજીમાં રહેતા હતા. તો 1 વર્ષ સુધી કોઈ કામ ના મળે તો ઓબ્વિયસલી કે પેરેન્ટ્સ છે એમ કે ભાઈ ચલો અહીંયા આવી જાઓ, જે તમે ભણ્યા છો એના પર જોબ વોબ કરવા લાગો. તો તમારે એવો પણ કોઈ સામનો કરવો પડ્યો હશે ખરી? હા, એકચ્યુઅલી એમાં એવું છે કે હું જ્યારે મેં આ ડિસિઝન લીધું ને કે મારે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે, ત્યારે જ મને ઘરમાંથી ફાઇનાન્શિયલ સપોર્ટ કોઈ દિવસ નહીં હતો. બિકોઝ માય ફાધર વોઝ લાઈક દેટ કે નો, ઇફ યુ વોન્ટ ટુ વર્ક ઇન ધીસ ઇન્ડસ્ટ્રી તો પછી મતલબ તું જાતે કરે એવી રીતે. તો ત્યારથી જ મેં ઘરેથી તો મને એવી રીતે કોઈ એવું નથી કે એવી મેં માંગ્યા હોય કે મને આઈ વોન્ટ મની એમ કરીને, એવું ક્યારેય નહીં હતું. તો હું મોડલિંગ કરતી હતી. જેમ કે મેં કીધું ને કે મારી કરિયરની શરૂઆત મોડલિંગથી થઈ. યસ, તો હું મોડલિંગ કરતી હતી. તો ત્યારે જ્યારે હું ત્યાં રહેતી હતી ને, તો ત્યારે બી મારું સાઈડ બાય સાઈડ મોડલિંગના નાના મોટા શૂટ ચાલતા રહેતા. તો જેનાથી મારો એક્સપેન્સ નીકળી જતો હતો કે પીજીનું રેન્ટ નીકળી જાય ને એવી રીતે. તો દેટ વોઝ ધી રીઝન કે મને ઘરેથી એવું કોઈ દિવસ પ્રેશરાઇઝ નથી થયું કે ઓકે ચલો જો 1 વર્ષ સુધી કામ નથી મળ્યું તો આવી જવાનું. બિકોઝ આઈ વોઝ સેલ્ફ ડિપેન્ડન્ટ. હું કોઈના પર ડિપેન્ડન્ટ નહીં હતી.
અને એક એવો પ્રશ્ન કે રિસેન્ટલી તમારી પુષ્પા અને કેજીએફ ના લેવલની જે નેપાળી ફિલ્મ બારગામ રિલીઝ થઈને, તો તમે ગુજરાતી હોવા છતાં નેપાળી લેંગ્વેજ અને ત્યાંનું કલ્ચર ને એ બધું કેવી રીતે મેનેજ કર્યું? અચ્છા, ઓકે. એકચ્યુઅલી છે ને મને કેવું છે ખબર છે, જેમ મેં કીધું કે મને વર્સેટાઇલ મતલબ કેરેક્ટર્સ પસંદ છે, વર્સેટાઇલ રોલ્સ પસંદ છે. એવી રીતે હું એવું બિલીવ કરું છું કે તમે એક્ટિંગમાં તમે જેટલું પણ એક્સપ્લોર કરી શકો ને, બિંગ એન એક્ટર, એટલું તમારે કરવું જોઈએ. પછી ભલે ને લેંગ્વેજ ડિફરન્ટ હોય. સી, એક્ટિંગ એવી વસ્તુ છે ને, એ તમારા ભાવ, ઇમોશન્સ અને એક્સપ્રેશન્સનો ખેલ છે આખો. તમે કોઈ પણ લેંગ્વેજ મેટર નથી કરતી. તમે રાઈટ એક્સપ્રેશન પકડો, તમે એ એક્સપ્રેશનને ડિલિવર કરવામાં એકદમ તમે પરફેક્ટલી એને ડિલિવર કરો ને, તો લેંગ્વેજ મતલબ એટલું બધું લેંગ્વેજ બેરિયર નથી નડતો. પણ હા, ખાલી ફર્ક એટલો છે કે જ્યારે તમે ડિફરન્ટ લેંગ્વેજની કોઈ પણ પ્રોજેક્ટ કરો છો ડિફરન્ટ લેંગ્વેજના, ત્યારે એવું હોય કે છે ને લિપ સિંક મતલબ હું જે બોલું છું પછી એની જે ડબિંગ થાય એ મેચ થવું જોઈએ. તો હું યુઝ્યુઅલી કેવું કરું, અને આઈ લાઈક ચેલેન્જીસ, તો હું જ્યારે મને ડિફરન્ટ લેંગ્વેજના કોઈ પણ પ્રોજેક્ટ્સ મળે, હાલાકી મેં એક સાઉથ ફિલ્મ પણ કરી છે બહુ વર્ષો પહેલાં. હા, યસ, એ સાઉથ ફિલ્મ પણ કરી છે, ઘણા વર્ષો થઈ ગયા. અને ત્યારે પણ હું બહુ જ નાની હતી, હું ભણતી હતી, મતલબ તે ટાઈમની વાત છે. લકીલી મને ઓપોર્ચ્યુનિટી મળી, તો એ પ્રોજેક્ટ પણ મેં કર્યો હતો. તો હું છે ને મોસ્ટલી મને સ્ક્રિપ્ટ આપે ને, એટલે સ્ક્રિપ્ટમાં હું, જેમ કે મારી નેપાળી ફિલ્મની અગર વાત કરું, તો મને એમણે સ્ક્રિપ્ટ આપી, તો સ્ક્રિપ્ટમાં છે ને એ લોકોએ નેપાળી લખી હોય, પણ એ આપણે કેવું રોમન હિન્દી કહીએ ને, રોમન હિન્દી એટલે હિન્દી જ હોય, પણ આપણે ઇંગ્લિશમાં હિન્દી લખીએ. ઓકે, વોટ્સએપ લેંગ્વેજ. હા, એક્ઝેક્ટલી, વોટ્સએપ લેંગ્વેજ. તો એવી રીતે નેપાળી લેંગ્વેજ એવી રીતે છે ને, મેં એમને કીધું હતું કે મને તમે ઇંગ્લિશમાં લખીને આપજો. તો હતી લેંગ્વેજ નેપાળી, એ ઇંગ્લિશમાં લખેલું હતું. પછી મેં એને હિન્દીમાં પણ નીચે લખી દીધું, કેમ કે હું મારું પર્સનલ વર્કઆઉટ તો કરું જ સ્ક્રિપ્ટ ઉપર, એટલે હું પછી મેં એને નેપાળીની નીચે હિન્દીમાં, અને પછી સામે જે હોય આપણને શીખવાડવા માટે એ લોકોના લેંગ્વેજના ટ્રાન્સલેટરને એ લોકો હોય જ, તો એ છે ને એનો મિનિંગ અને એને કેવી રીતે પ્રોનાઉન્સ કરવાનું અને કેવી રીતે મતલબ ક્યાં પોઝ આવશે, ક્યાં શું આવશે, એ બધી વસ્તુઓ તમને ગાઈડ કરે. એટલે હું શું કરું, માર્કિંગ્સ કરી લઉં, પછી હું રેકોર્ડિંગ બી કરી લઉં કે એ કેવી રીતે બોલે છે. હા, પછી એવી રીતે શું કહેવાય એને આપણે રટ્ટો મારી દેવું, ગોખી નાખવું. યસ, ગોખી નાખવું. તો એવી રીતે હું ગોખી નાખું બધા ડાયલોગ્સ, અને પછી જ્યારે મારે પરફોર્મ કરવાનું આવે ત્યારે હું એ ડાયલોગ્સને એના મિનિંગ સાથે ઓબ્વિયસલી મને યાદ રહી ગયો હોય, કેમ કે મેં એને ગોખી તો નાખ્યા છો, એટલે મને બોલવામાં તો પ્રોબ્લેમ થવાની જ નથી, અને મિનિંગ પણ મને ખબર પડી ગઈ હોય. તો મતલબ આખી આ જે લેંગ્વેજ જ આખી તમારી ચેન્જ થઈ ગઈ, તો ખૂબ મહેનત કરવી પડી હશે તમારે. યસ, મારે મતલબ લાઈક કેટલો શૂટિંગમાં અને લેંગ્વેજ શીખવામાં, અને કેટલો ટાઈમ તમારે, કેટલો સમય? 1 મહિનો તો મને ગયો હતો, કેમ કે આવી રીતે જ મારે ડાયલોગ્સ પણ ગોખવાના, પ્લસ એના મિનિંગ્સને અન્ડરસ્ટેન્ડ કરવાના. આખી લેંગ્વેજ શીખવી તો હાલાકી થોડો વધારે ટાઈમ લાગે, એટલે મેં ખાલી ફોકસ સ્ક્રિપ્ટ પૂરતો જ કર્યો હતો, કે એ સ્ક્રિપ્ટમાં જે ડાયલોગ્સ છે અને એમાં હું જેટલું શીખી શકું, સમજી શકું, અને એ જ પ્રમાણે પછી મેં એવી રીતે સ્ક્રિપ્ટ ઉપર 1 મહિનાનું વર્કઆઉટ કરીને બધી વસ્તુઓ અમે લોકોએ સેટ કરેલી હતી. તો 1 મહિનો લેંગ્વેજ મતલબ એ સ્ક્રિપ્ટની લેંગ્વેજને અન્ડરસ્ટેન્ડ કરવામાં, શીખવામાં થયો, અને પછી શૂટિંગ અમારું 1 મહિના જેવું ચાલ્યું હતું ત્યાં. હા, તો મતલબ લાઈક મેં ડિસાઈડ કર્યું કે હું હવે મુંબઈમાં ટ્રાય કરું, કામ મળે મને એટલા માટે. તો જેમ મેં તમને કહ્યું કે હું ડેઈલીના બહુ બધા ઓડિશન્સને એવી રીતે આપીને મને આ શો મળ્યો, અને એના પછી એક મેં ઘણી બધી હિન્દી સિરિયલ્સ કરી. હવે મેં એવું ડિસાઈડ કર્યું કે નહીં, હવે હું ગુજરાતી ફિલ્મ્સ ને એ બધું ફરીથી ટ્રાય કરું એમ. અને મારી મોમનો પણ શું કહેવાય ઇન્ટરેસ્ટ હતો આ વસ્તુમાં, બિકોઝ માય મધર ઇઝ લાઈક વેરી બિગ ફેન ઓફ ગુજરાતી ફિલ્મ્સ. એમને ગુજરાતી લેંગ્વેજના ફિલ્મ્સ, સિરિયલ્સ બધું જોવું બહુ ગમે, એટલે મમ્મીની બી એવી ઈચ્છા હતી કે હું કરું, ગુજરાતી ફિલ્મ્સની બી કરું, અને ઓબ્વિયસલી માતૃભાષા છે આપણી, તો ગુજરાતી પ્રત્યે તો મને પહેલેથી જ પ્રેમ છે, નો ડાઉટ.
તો એના માટે મતલબ દેટ ઇઝ ધ રીઝન કે મેં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેવાનો વિચાર કર્યો. અને સૌથી સરસ અને હું મારી સેલ્ફને લકી માનીશ એ બાબતે કે મેં ગુજરાતી ફિલ્મ કરી ફેબ્રુઆરીમાં તારો થયો, જે હમણાં રિલીઝ થવાની છે 17th જાન્યુઆરીમાં. એ ફિલ્મ હજુ તો રિલીઝ નથી થઈ, એની પહેલાં જ મેં ઓલરેડી 2 ફિલ્મ શૂટ કરી લીધી છે ગુજરાતી. યસ, જે હવે રિલીઝ થશે 1 by 1. અને એક ઓર ગુજરાતી ફિલ્મ છે જે હવે હું શૂટ કરવાની છું. તો હું મારી સેલ્ફને એ બાબતે લકી માનું છું કે ગુજરાતી ફિલ્મ હજુ મારી રિલીઝ નથી થઈ, એની પહેલાં જ મારી પાસે ઓલમોસ્ટ ટોટલ 4 ફિલ્મો ગુજરાતી થઈ ગઈ છે. તો હા, ગુજરાતી હવે મને એવું લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી મને આમ શું કહેવાય દિલ ખોલીને જાણે અપનાવી રહી હોય ને એવું મને ફીલ થાય છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વૈભવી ઊભા થઈ અને કદાચ બહુ ઓછી એવી એક્ટ્રેસ હશે કે જેમના કરલી હેર છે, અને ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે વૈભવીજી 2023માં કાર અકસ્માતમાં તેમનું નિધન થયું હતું. અને હવે બહુ ઓછી એક્ટ્રેસના કરલી હેર છે, અને એક તમે પણ છો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારા કરલી હેર છે, તો તેને લઈને શું કહેશો? બહુ જ ઓછા લોકોના કરલી હેર હોતા હોય છે. લાઈક ઓલ ઓવર ધ વર્લ્ડ હાર્ડલી 11 કે 15% લોકોના જ કરલી હેર હોતા હોય છે. સો આ ગોડ ગિફ્ટ છે એવું કહી શકાય. અને કરલી હેર મારા માટે મતલબ લાઈક ઇટ્સ માય એસેટ એમ, કે મોસ્ટલી લોકો મને કરલી હેરમાં જ પસંદ કરતા હોય છે. હમણાં સુધીના મેં જેટલા પણ પ્રોજેક્ટ્સ કર્યા છે, મારી નેપાળી ફિલ્મમાં મારી સેમ હેરસ્ટાઈલ છે કરલી હેર, બિકોઝ એ લોકોને મારા કરલી હેર બહુ ગમ્યા. મારી આ ગુજરાતી ફિલ્મ છે તારો થયો, એમાં પણ આ જ કરલી હેર છે. એના પછી મેં જે બી પ્રોજેક્ટ કર્યા, તો કરલી હેર મતલબ એવું કહી શકાય કે મારા માટે મારી યુએસપી છે, પ્લસ પોઈન્ટ છે એમ. એટલે તો આ કરલી હેરની વાત નીકળી છે તો એક ફની ક્વેશ્ચન હું તમને પૂછું તો ઉત્તરાયણ આવી રહી છે ને, તો જે ઉત્તરાયણની દોરીમાં જે ગૂંચવાઈ જતી હોય ને, તો તમારા જે હેર છે એમાં પણ તમે કેવી રીતે મેનેજ કરો છો? ઓ માય ગોડ, કરલી હેર મેન્ટેન કરવા એટલે બહુ જ ટફ છે કરલી હેરને મેન્ટેન કરવા. કેમ કે ગૂંચ ઓફકોર્સ તમે એને કોમ કરો ને એટલે તમે પરેશાન થઈ જાઓ કે કેવી રીતે તમે એને વ્યવસ્થિત કોમ કરો. લોકોને આમ કરીને આમ કોમ કરે એટલે પતી જાય. અમારે તો આમ બસ એક વાર આમ પકડવાના, આમ ધીરે 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 કોમ કરવાનું. ઇટ્સ લાઈક દેટ ઓનલી. તો યસ, કરલી હેરને મેન્ટેન કરવા બહુ જ ડિફિકલ્ટ છે. અને હું ઘણીવાર, હું તો ટુ બી ઓનેસ્ટ અગર કહું ને તો હું મારા વાળમાં છે ને બહુ વધારે કોમ નથી ફેરવતી. અને કરલી હેર માટે એક સ્પેશિયલ કોમ આવે, એકદમ મોટા મોટા ગેપ્સ વાળો, તો એ જ હું યુઝ કરતી હોઉં છું. તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જે તમારી વેઇટ લોસની જર્ની છે, કે માત્ર 1.5 મહિનામાં તમે કેટલા કેજી વેઇટ લોસ કર્યો? મેં 1.5 મહિનામાં ઓલમોસ્ટ 5 kg. ઓ વાવ, 1.5 મહિનામાં 5 kg વેઇટ લોસ કરી નાખ્યો. તો તમે વેઇટ લોસને લઈને યુથને કોઈ ટિપ્સ આપશો? તો વેઇટ લોસ અગર કરવું છે ને તો એના માટે ટિપ્સમાં તો હું એવું જ કહી શકું કે ડાયટિંગ કરીને તમે વેઇટ લોસ કરી શકો. એ તો બધાને ખબર હોતી હોય છે જોકે, બટ લોકોના મગજમાં છે ને એક મિસકન્સેપ્શન છે ડાયટિંગને લઈને, કે ડાયટિંગ એટલે ઓછું ખાવું યા ભૂખ્યા રહેવું. નો, ડાયટિંગનો મતલબ ભૂખ્યા રહેવું નથી હોતું. મોસ્ટલી ડાયટિંગનો મતલબ એવું હોય છે કે રાઈટ વસ્તુ ખાવી અને રાઈટ અમાઉન્ટમાં ખાવી. દેટ ઇઝ વોટ ડાયટિંગ ઇઝ. અને એના માટે જો હવે ડાયટિંગ પણ તમારે કેવા પ્રકારની કરવી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તમે વેઇટ ગેઇન કરવા માંગો છો કે વેઇટ લૂઝ કરવા માંગો છો કે મેન્ટેન કરવા માંગો છો તમારું વેઇટ, તો એમાં પણ 3 પ્રકારની વસ્તુઓ છે. જેમ કે અગર તમે વેઇટ ગેઇન કરવા માંગો છો તો તમે સરપ્લસ ડાયટ કરી શકો, જેમાં તમારી જે કેલરીઝ હોય, બોડીની જે રિક્વાયરમેન્ટ હોય કેલરીઝની, એ કેલરીઝ કરતાં થોડુંક તમારે વધારે કેલરીઝ કન્ઝ્યુમ કરવાની હોય. અને તમારે અગર વેઇટ લૂઝ કરવું છે તો તમારી બોડીની જે કેલરીઝની રિક્વાયરમેન્ટ છે એના કરતાં થોડી કેલરીઝ ઓછી કન્ઝ્યુમ કરવાની. અને જ્યારે મેન્ટેન કરવાનું હોય ત્યારે તમારી બોડીની કેલરીઝની રિક્વાયરમેન્ટ જે હોય એટલી જ કેલરીઝ તમે કન્ઝ્યુમ કરવાની હોય યુઝ્યુઅલી. તો હું આ વસ્તુને ફોલો કરતી હોઉં છું. હવે આમાં પણ એક અલગ સાયન્સ છે. સાયન્સ ઇન ધ સેન્સ કે જેમ કે તમે કેલરીઝ કન્ઝ્યુમ કરો છો તો કેલરીઝ કન્ઝ્યુમ કરવામાં એવું નહીં હોય કે તમે કંઈ પણ ખાઈ લીધું, ઓકે ચલો
હવે મારે ડાયટિંગ કરવી છે, મારી બોડીને 1500 કેલરીની જરૂર છે અને હું ખાલી 1200 કેલરી કન્ઝ્યુમ કરીશ તો 1200 કેલરીમાં હું એક પિઝા ખાઈ લઉં. નો, દેટ ઇઝ નોટ ડાયટ. તમે જ્યારે ડાયટિંગ કરો છો તો તમારા બોડીને ન્યુટ્રિશન્સ પરફેક્ટ અમાઉન્ટમાં મળવા જરૂરી હોય છે. એટલે તમારું ફૂડ ઇન્ટેક એવો હોવો જોઈએ જેમાં બધા ન્યુટ્રિશન્સ તમે તમારા મીલમાં એડ ઓન થાય. એટલે કે તમે ફાઈબર એટલે કે સેલેડ્સ હોય, ફ્રૂટ્સ હોય, આ બધી વસ્તુઓ તમે સૌથી વધારે માત્રામાં ખાઈ શકો છો. ફ્રૂટ્સમાં હાલાકી શુગર હોય એટલે સેલેડ્સ તમે એઝ મચ એઝ યુ કેન, એવું કહેવાય, યુ કેન ઇટ એઝ મચ એઝ યુ કેન એમ. અને ફ્રૂટ્સ છે એ થોડું લિમિટેડ ખાઓ બિકોઝ એ શુગર એમાં હોતી હોય છે. પછી કાર્બ્સ એઝ ઇન અનાજ, રોટી ને રાઈસ ને એ બધી વસ્તુઓ થઈ ગઈ. તો એની ક્વોન્ટિટી હંમેશા આપણા મીલમાં ઓછી હોવી જોઈએ. પ્રોટીન ઇન્ટેક હોવો જોઈએ, પનીર ને એવી બધી વસ્તુઓ થઈ ગઈ, એ પ્રોટીન ઇન્ટેક જરૂરી છે. અને ફેટ ગુડ ફેટ જેમ કે ઘી થઈ ગયું, તો તમે અમુક અમાઉન્ટમાં ઘી ને એવું બધું લઈ શકો છો. તો હું મોસ્ટલી જે ડાયટ કરતી હોઉં છું તો હું કમ્પ્લીટ મીલ બેલેન્સ ડાયટ કરતી હોઉં છું, જેમાં ફાઈબર પણ હોય, કાર્બોહાઈડ્રેટ્સ પણ હોય, પ્રોટીન પણ હોય અને ગુડ ફેટ પણ હોય. બટ એનો રેશિયો અલગ અલગ હોય. કાર્બોહાઈડ્રેટ્સ જે હોય, રોટી અનાજ, જેમ કે એક રોટી અને 2 વાટકી સબ્જી એમ, એવી રીતે, કેમ કે સબ્જી ઇઝ અ ફાઈબર. પછી પ્રોટીન થઈ ગયું દહીં છે, મિલ્ક છે, પનીર છે, એવી રીતની વસ્તુ. તો ડાયટિંગનો મેઇન ઉસૂલ તો એ જ છે કે તમે રાઈટ વસ્તુ રાઈટ માત્રામાં રાઈટ ટાઈમે ખાઓ અને લિમિટેશન્સ રાખો. આટલું ખાધા પછી તો પણ છતાંય ભૂખ લાગે તો શું કરવાનું? તમે લોકો છો એક રોટી ને આટલી સબ્જી ને ભૂખ લાગે તો શું કરવાનું? એટલે જ છે ને, આ બહુ મોટો ક્વેશ્ચન છે કે ભૂખ લાગે તો શું કરવાનું. તો ભૂખ લાગે તો તમારે, મેં જેમ કીધું બિગિનિંગમાં જ, કે સેલેડ તમે જેટલું ઈચ્છો એટલું ખાઈ શકો છો. તમે સેલેડ ઓલ ધ ટાઈમ બી ખાઓ, ગાજર છે, કાકડી છે, કેબેજ છે, એવી બધી વસ્તુઓ. અને તમે બોઇલ વેજીટેબલ્સ, અગર તમને બહુ મસાલેદાર ના ખાવું હોય તો તમે બોઇલ વેજીટેબલ્સ. અને જ્યારે શરૂઆતમાં આપણે ડાયટ કરતા હોઈએ, મોસ્ટલી શરૂઆતમાં જ્યારે ડાયટ આપણે કરતા હોઈએ તો આપણા બોડીને યુઝ ટુ થવામાં થોડો ટાઈમ લાગે. એટલે ભૂખ તો લાગે, પણ તમે દર 2 કલાકે થોડું ખાશો તો તમારું એ જે એપેટાઇટ હશે અને તમને જે ક્રેવિંગ થતી હશે એ થોડું કંટ્રોલમાં રહેશે. ઓકે. અને રિસેન્ટલી તમે કાશ્મીર ફરીને આવ્યા, રાઈટ? યસ. તો ત્યાં માત્ર ફરવા જ ગયા હતા કે કોઈ અપકમિંગ મૂવીના શૂટિંગ માટે ગયા હતા? તે પણ હવે રિવીલ કરી દો. અચ્છા, ઓકે. એકચ્યુઅલી ત્યાં છે ને હું એક ડોક્યુમેન્ટરી શૂટ કરવા માટે ગઈ હતી. હા, જે બહુ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. એ કાશ્મીર ઉપર જ છે. અને કાશ્મીરનું જે કલ્ચર છે, ત્યાંના લોકો છે, ત્યાં કેવી રીતની બધી વસ્તુઓ હોય છે કે એ લોકોનું રહેન સહેન છે, એ બધી વસ્તુઓ મતલબ અમે લોકોએ શૂટ કરી છે ત્યાં. તમે તો મલ્ટિપલ કલ્ચર, નેપાળી કલ્ચર ને કાશ્મીર કલ્ચર ને બહુ બધા કલ્ચરમાં તમે રહીને આવ્યા છો. એક્ઝેક્ટલી. જેમ મેં તમને કીધું કે મને એક્સપ્લોર કરવું પસંદ છે અને એઝ એન એક્ટર હું જેટલું એક્સપ્લોર કરી શકું. અને લાઈક જેમ કે મેં અત્યાર સુધી નેપાળી લેંગ્વેજમાં કામ કર્યું, ગુજરાતીમાં બી કામ કરી લીધું, હિન્દીમાં કર્યું છે. અને એક ઓર વાત ચાલી રહી છે, કદાચ હું એક મરાઠી ફિલ્મ પણ કરીશ. યસ. તો મે બી શાયદ એ મામલામાં હું લકી છું કે લોકો ડિફરન્ટ લેંગ્વેજના લોકો મને કે તમને જેવું જોઈએ છે એવું જ તમને મળે છે. યસ. તો મતલબ એવું કહી શકાય કે હું એ બાબતે લકી છું કે મને ડિફરન્ટ લેંગ્વેજમાં ઓપોર્ચ્યુનિટીઝ મળી રહી છે. તો લકીલી શાયદ હું એ મરાઠી ફિલ્મ પણ કરીશ તો એક ઓર એડ થઈ જશે. તો મને લેંગ્વેજીસ એક્સપ્લોર કરવી બી પસંદ છે. હવે તમારી સાથે એક રેપિડ ફાયર રાઉન્ડ રમી લઈએ, મજા આવશે. એટલે તમારે કેવું કે ફટાફટ એના આન્સર આપવાના છે. ઓકે. તમારું ફેવરિટ ગુજરાતી ફૂડ? હાંડવો. અને અત્યાર સુધીનું સૌથી વર્સ્ટ ફૂડ કે જે તમે ખાધું હોય? અત્યાર સુધીનું સૌથી વર્સ્ટ, મને સુશી નથી પસંદ. એ મને વર્સ્ટ જ લાગે. ઓકે. એવી કઈ વસ્તુ છે જે તમારા પર્સમાં ઓલવેઝ હોય જ? લિપ બામ એન્ડ લિપસ્ટિક. યોર લાસ્ટ ગૂગલ સર્ચ? માયસેલ્ફ. હું પોતાની જાતને બહુ સર્ચ કરું ગૂગલ પર. કેટલા પેલા રિવ્યુ આવ્યા, કેટલા વ્યૂઝ આવ્યા? શું નવું ન્યૂઝમાં છે એમ. તમારા ફોનનું વોલપેપર શું છે? મારી ફોનનો વોલપેપર છે ને BMW Z4 કાર વાળો છે. તમારું ડ્રીમ છે?
હા તો એ મારી ડ્રીમ કાર છે અને આઈ વોન્ટ ટુ બાય દેટ. રોમેન્ટિક મૂવી ઓર એક્શન મૂવી? બંને, રોમેન્સ પ્લસ એક્શન, જેમ કે પુષ્પા 2 હતી જેમાં રોમેન્સ બી છે અને એક્શન બી છે. તો તમને કઈ ફિલ્મ વધારે કરવી ગમે, રોમેન્ટિક કે એક્શન? મને એવી જ ફિલ્મ કરવી ગમે જેમાં રોમેન્સ અને એક્શન બેઉ હોય. ઓકે. યસ, પણ વધારે અગર હું જેમ મેં કીધું કે આઈ વોન્ટ ટુ એક્સપ્લોર, તો મને ઇન્ટેન્સ કેરેક્ટર બી કરવા છે. લાઈક બર્ફીમાં પ્રિયંકા ચોપરા હતી, ગંગુબાઈમાં આલિયા ભટ્ટનું જે કેરેક્ટર છે, તો એવા બધા જે ઇન્ટેન્સ કેરેક્ટર છે એ મને કરવાની બહુ જ ઈચ્છા છે. ઓકે. તમારી લાઈફનો પહેલો ક્રશ? મારી લાઈફનો પહેલો ક્રશ તો એવો કોઈ છે નહીં. મને તો જોન એબ્રાહિમ માટે બહુ ક્રશ હતો એક ટાઈમે. સિરિયસલી મને એમ હતું કે કાશ જોન એબ્રાહિમને હું એકવાર મળી લઉં. મળી લીધું? ના, હજુ સુધી જોનને મેં રિતિક રોશનને મળી લીધું. અચ્છા. મેં એમની સાથે એક એડ શૂટ કર્યું હતું તો મેં એમને મળી લીધું. જોનને મળવાનો બાકી છે. કઈ નહીં, પણ જલ્દી મળી જશે. રાઈટ. હવે થોડી મૂવી રિલેટેડ વાત કરી લઈએ કે તમે અત્યાર સુધી કેટલી મૂવી કરેલી છે? મેં અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ અગર ગણીએ ને, હજુ તો રિલીઝ થવાની બાકી છે, એ બધી અગર ગણીએ તો આઈ ગેસ 5-6 થઈ જશે. ટોટલ કેટલી ફિલ્મો કરી? હિન્દી, નેપાળી બધું મળીને આઈ ગેસ 7-8 તો ફિલ્મ કરી નાખી છે મેં. ઓકે. યસ, મેં એક નેપાળી ફિલ્મ કરી, એ હમણાં જ સુપર ડુપર હિટ થઈ છે, હમણાં જ રિલીઝ થઈ છે. એ સિવાય હવે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની છે. બીજી બે ઓલરેડી મેં શૂટ કરી નાખી છે જે રિલીઝ થશે. હવે હું એક ઓર કરવાની છું જેનું શૂટ નેક્સ્ટ મંથથી ચાલુ થવાનું છે. અને તમે કોઈ મરાઠી મૂવી બી કરવાના છો? હા, અને હું એક મરાઠી ફિલ્મ પણ કરવાની છું. તો એ શાયદ નેક્સ્ટ મંથ એટલો ટાઈમ લાગશે. અને આ વર્ષમાં 2025માં કેટલી ફિલ્મો આવશે અને કઈ કઈ? 2025માં 3 ફિલ્મ તો ચોક્કસ આવવાની છે ગુજરાતી. કેમ કે જેમ મેં કીધું, 2 તો હું ઓલરેડી શૂટ કરી ચૂકી છું અને એક હવે શૂટ થવાની છે, એટલે 3 ફિલ્મ તો ચોક્કસ આવવાની છે. એ સિવાય બીજા પ્રોજેક્ટ્સ આવ્યા તો એના ઉપર ડિપેન્ડ કરે છે કે હું જે સાઇન કરીશ એના ઉપર. તો 2025ની અપકમિંગ ગુજરાતી ફિલ્મ કઈ છે? 2025ની અપકમિંગ એટલે રિસેન્ટ તો તારો થયો છે હમણાં 17 જાન્યુઆરી 2025. એના પછી બીજી 2 ઓર ફિલ્મ આવશે 2025માં. આ 4 ફિલ્મ થઈ જશે મારી ગુજરાતી. આ યર તો તમારા માટે લકી રહેવાનું છે. યસ, 2025 મારા માટે બહુ લકી રહેશે. અને 2024માં ઓલરેડી મારી નેપાળી ફિલ્મ સુપર ડુપર હિટ થઈ ગઈ છે. તો 24 અને 25 બેઉ મારા માટે બહુ જ સારા છે. જો તમને ગુજરાતી ફિલ્મમાં રોલ કરવા મળે કે જે પહેલાથી જ રિલીઝ થઈ ચૂકી છે, તો તમે કયું કેરેક્ટર પ્લે કરવા ઈચ્છો? અગર મને ગુજરાતી ફિલ્મ વશ જે હતી ને, એ તો મને બહુ જ ગમી હતી. મેં એ જોઈ છે અને મેં એની હિન્દી પણ જોઈ છે, શૈતાન, બંને જોઈ છે. તો એમાં જાનકીએ જે કેરેક્ટર પ્લે કર્યું છે આર્યાનું, એ બહુ સરસ છે. અગર એવી રીતનું કોઈ કેરેક્ટર મને પ્લે કરવા મળે તો આઈ વુડ ડેફિનેટલી લવ ઇટ. કેમ કે હોરર ફિલ્મનો એક અલગ જ શું કહેવાય, એક મજા છે હોરર ફિલ્મની. એમાં તમે બહુ બધું પ્લે કરી શકો. એ સિવાય મને ઇન્ટેન્સ કેરેક્ટર્સ બી બહુ ગમતા હોય છે. જેમ કે આપણી ગુજરાતી ફિલ્મ હિલારોમાં છે, એમાં આખું જે કચ્છી કલ્ચર દેખાડ્યું છે, મતલબ તો એવી રીતનું મને એમ એક ગાંઠી લુકમાં મને મારી ફિલ્મને પ્રેઝન્ટ કરવી અને પરફોર્મ કરવું, મને એ પણ એક ગમ છે. ઇનફેક્ટ કાશી એન્ડ રાઘવ એમાં છે દીક્ષા જોશી, એમને જે કેરેક્ટર પ્લે કર્યું છે, એક મધરનું કેરેક્ટર છે, એમની છોકરી, તો એ એક પ્રેમ. તો એ રીતનું બી કોઈ કેરેક્ટર હોય જે ઇન્ટેન્સ હોય, જેમાં પરફોર્મન્સના બહુ બધા સ્કોપ હોય, એવી રીતના રોલ્સ મને કરવા બહુ ગમશે. યસ. તો હવે આપણે એક એવો રાઉન્ડ, એક એવી ગેમ રમીએ કે આ જે બાઉલ છે ને, એમાંથી તમારે કોઈ પણ એક ચિઠ્ઠી નીકાળવાની છે અને ચિઠ્ઠીની અંદર કોઈ ક્વેશ્ચન લખેલો હશે, તો એનો તમારે આન્સર આપવાનો છે. ઓકે, ઠીક છે, ટ્રાય કરું. આઈ વિશ કે કોઈ ડિફિકલ્ટ ક્વેશ્ચન ના હોય. અચ્છા, ફિલ્મ્સ, ટીવી એન્ડ ઓટીટીમાં શું વધારે ગમે? વાહ 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 વાહ, મસ્ત ક્વેશ્ચન છે.
મને ફિલ્મ્સ ટીવી અને ઓટીટીમાં મને ફિલ્મ્સ અને ઓટીટી સૌથી વધારે ગમે. ક્યાં સિલેક્ટ કરું મેં? ઓ માય ગોડ, સિંગલ રિલેશનશિપ ઓર બોયફ્રેન્ડ. અચ્છા, એટલે આનો મારે આન્સર કરવાનો છે. સિંગલ. એવું નથી હો, હોય તો તમે રિવીલ કરી શકો છો. નહીં 100% સિંગલ. જેમ મેં કહ્યું, સારો મુહૂર્ત હશે કોક તો હશે. પેલું ના કહેવાય આમ સપનાના રાજકુમાર એમ. એ જ તો પ્રોબ્લેમ છે. મારા ફ્રેન્ડ્સ લોકો મને કહે, સોનું તને જેવો છોકરો જોઈએ છે ને એ તો પછી એલિયન જ હોય. એલિયન જ હોય. મેં કીધું અરે બાપરે, એલિયન હવે આવવાની વેઇટ કરવી પડશે મારે. નેક્સ્ટ. ઘરમાં તમારી એવી કઈ આદતથી બધા પરેશાન છે? ઓકે, ઇન્ટરેસ્ટિંગ. મારી ઘરમાં એવી કઈ આદત છે, હવે મારે વિચારવું પડશે. કે તમને વારંવાર એના પર ટોક કરતા હોય બધા ફેમિલી મેમ્બર્સ કે તું આજ કર કરે છે. એકચ્યુઅલી એમાં એવું છે ને કે હું એટલી સારી છું કે કોઈ ટોક જ નથી. યસ, બસ મારામાં ખાલી એક ડાયામાં આવે ને મારું ના, એક જ મારો માઇનસ પોઈન્ટ છે. મને હું છે ને બહુ શોર્ટ ટેમ્પર્ડ છું. મને ગુસ્સો બહુ જલ્દી આવી જાય. મારો આ પ્રોબ્લેમ છે. એ સિવાય બીજો કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ ગુસ્સો બી હું હાઈપર થઈ જાય છે. કરું જ નહીં. એટલે એવું કોઈ જ નથી, કોઈ આદત નથી. હવે નેક્સ્ટ. પણ તમે યેલો જ પણ ના, એ બ્લુ પણ ઠીક છે, આપણે બ્લુ ઉપાડીએ. ચલો, બ્લુમાં શું છે? અચ્છા, તમારી મમ્મી તમને કઈ વાત માટે સૌથી વધારે ટોકે છે? આ સારો ક્વેશ્ચન છે. ટોકે છે? હા, મારી મમ્મી એમ જોવે છે ને, તો મને બધી વાત માટે ટોકતી હોય છે. એ મમ્મીની આદત જ હોય, એ બધી વાત માટે ટોકે. પણ મારી મમ્મી મને સૌથી વધારે ટોકે ને તો મારી મમ્મીને બહુ છે એવું કે હું છે ને મારું બહુ ધ્યાન રાખવું એમ. સ્કિન કેર કરું, હેર કેર કરું, એવું બધું બહુ કરું એમ. તો અને હું બહુ લેઝી છું આ બાબતે. હું ખાલી ડાયટમાં બહુ સારી છું. હું બહુ સારી વસ્તુઓ ખાઉં, કન્ઝ્યુમ કરું, એ બધું કરું. મગરમાંથી ના સ્કિન કેર થાય. મને બ્યુટી પાર્લરમાં જવાનો બી બહુ કંટાળો આવે. મને એવું થાય કે કાલે તો જનરલી છોકરીઓને તો બ્યુટી પાર્લર મને એમ થાય કે કાશ હું છોકરો હોત, મારે બ્યુટી પાર્લર તો જવું ના પડે. એવું થાય મને. એટલે મમ્મીને કેવું આપણને એવું ઈચ્છતા હોય કે આપણે આમ સર્વગુણ સંપૂર્ણ થઈ જઈએ, જેવો એ બધું આપણે શીખી જઈએ. એટલે મારી મમ્મી મને બહુ ટોકે, ધ્યાન નથી રાખતી તું તારા વાળનું, કેટલો હેરફોલ થાય છે, સાવ પતલા કરી દીધા તે તારા વાળ, આખો દિવસ તમારા શૂટિંગમાં ડ્રાયર યુઝ કરશે ને આ યુઝ કરશે ને તે યુઝ કરશે, હેર ઓઇલ નાખ, હેર ઓઇલ. એટલે મારી મમ્મી છે ને મને ટોક્યા કરે હેર ઓઇલ નાખવા માટે. પણ એમને એક મને એવો વિચાર આવ્યો કે જો એ આ વાળને અગર પતલા કહેતા હોય તમારા મધર, તો પછી અમારે તો શું વિચારવાનું? મારા પહેલા વાળ છે ને આટલા બધા હતા, એટલા બધા ગ્રોથ, એટલી ડેન્સિટી હતી મારા વાળની. આ ઇન્ડસ્ટ્રીમાં આપણે ઓબ્વિયસલી જેલ યુઝ કરીએ, આ યુઝ કરીએ, એટલે બહુ હેરફોલ થઈને થોડા ઓલા થઈ ગયા છે. બટ તો બી મતલબ લાઈક મારી મમ્મી બહુ કન્સર્ન છે મારા લુકને લઈને ને બધી વસ્તુને. અને મને બીજી એક ઓર આદત છે, આમ હોઠ ચબાવવાની. એ મને આદત છે, કેમ કે મને ડ્રાયનેસ બહુ થઈ જાય હોઠ ઉપર. તો મારી મમ્મી કે આવું શું હોઠ ચબાયા કરે છે, ખરાબ થઈ જશે, તું ગંદી દેખાઈશ. અને મારી મમ્મીને એની બહુ ચિંતા હોય, હું ખરાબ દેખાઈશ, મને ના હોય. એ વાત પર તમને એટલે મારી મમ્મી છે ને મને આવી બધી વસ્તુઓ કે હું મારી શું કહેવાય હેર ઓઇલ નાખું, એના એ બાબતે તો બહુ ટોકે મને કે હેર ઓઇલ નાખ એમ. કેમ કે ઓબ્વિયસલી હેર ઓઇલ ઓઇલિંગ એટલે નેચરલ કન્ડિશનર છે તમારા માટે. હા, હેરને જરૂરી છે કે તમે હેર ઓઇલ નાખો એમ. તો એ વસ્તુ છે. હવે બ્લુ. વોટ ઇઝ લવ અકોર્ડિંગ ટુ યુ? આવી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. જો અકોર્ડિંગ ટુ મી લવ ઇઝ કેર, રિસ્પેક્ટ, વેલ્યુ. તો ઇન શોર્ટ પ્રેમ અગર નો મતલબ એ નથી કે મતલબ લાઈક બસ તમે આખો દિવસ ફોન ઉપર વાત કરો યા પછી બેબી બાબુ શો ના કરો. હા, ગિફ્ટ્સ આપો એક્સપેન્સિવ. આઈ ડોન્ટ બિલીવ ઇન ઓલ ધીસ થિંગ્સ. પ્રેમનો મતલબ એ છે કે તમે રિસ્પેક્ટ કરો એકબીજાની. રિસ્પેક્ટ તો મતલબ લાઈક બહુ જ જરૂરી વસ્તુ છે. રિસ્પેક્ટ પછી તમે વેલ્યુ કરો, એની કદર કરો વ્યક્તિની. એ
તમે એની કેર કરો કે તમે એના માટે કોઈ વાર ખાવાનું બનાવો યા મતલબ કંઈ પણ એમ તમે એનું ધ્યાન રાખો, તમે આઉટ ઓફ ધ બ્લુ જઈને તમે એના માટે કંઈક કરો એમ. તો ફોર મી લવ ઇઝ કેર, રિસ્પેક્ટ એન્ડ ઓકે નેક્સ્ટ If you could change one thing about yourself, about myself, મારો ગુસ્સો. બસ એ જ એક વસ્તુ છે જે હું ચેન્જ કરવા માંગીશ, બટ હું કમ્પ્લીટલી નહીં, બિકોઝ વિધાઉટ રીઝન હું ક્યારેય ગુસ્સે થતી નથી. તો બસ દેટ્સ ધ ઓનલી થિંગ. એટલે એવું બને કે કોઈ નાની નાની વાત પર હાઈપર થઈ જતા હોય ને? ના, એવું નથી, બટ મારે છે ને એક પ્રોબ્લેમ છે કે હું છે ને બહુ કોઓપરેટિવ છું. હું ચાહે ફ્રેન્ડ સર્કલ હોય યા પછી મારા ફેમિલી હોય, હું મારાથી થાય ને એટલું હું સામેવાળા વ્યક્તિ માટે કરું. પણ પછી મને એવું લાગે ને કે ચલો આને તો કંઈ કિંમત જ નથી એમ, યા તો પછી એ ફોર ગ્રાન્ટેડ લે છે એવું કંઈ પણ, તો પછી મારું કટ ઓફ થઈ જાય, હું વાત જ નહીં કરું. અને પછી એ વ્યક્તિ યા તો પછી એ બાબત ઉપર બહેસ કરે મારી સાથે, તો પછી મને બહુ ગુસ્સો આવે અને પછી એક્સ્ટ્રીમ થઈ જાય કે બસ આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક, બસ થઈ ગયું એમ. એટલે મને એક ક્વેશ્ચન યાદ આવ્યો કે ઇન્ટ્રોવર્ટ છો તમે કે એક્સ્ટ્રોવર્ટ છો? હું એમ્બીવર્ટ છું. ઓકે. એટલે મને જેની સાથે ફાવે ને એની સાથે મને બહુ જ ફાવે, બહુ જ વાતો કરું. હા, અને મને જેની સાથે ના ફાવે તો હું એની સાથે વાત પણ નહીં કરું, બહુ સાયલેન્ટ રહું. તો હું એવું છું કે ડિપેન્ડ કરે છે કે સામેવાળો વ્યક્તિ મને કેટલું કમ્ફર્ટ ફીલ કરાવે છે. હવે એક લાસ્ટ ચીટ છે એ હું તમને આપી શકું, અને એમાં જે ક્વેશ્ચન હોય ને એનો આન્સર તમારે આપવાનો. અત્યાર સુધી તો તમે પિક કરતા હતા, હવે હું એક પિક કરીને અને આપણે જોઈએ કે એમાં શું એવું હોય છે. આઈ હોપ કોઈ સિમ્પલ ક્વેશ્ચન આવે. એનીથિંગ. હું વાંચું? ઓકે, જો શું છે ફેવરેટ ગુજરાતી સેન્ટેન્સ જે તમે રૂટીનમાં યુઝ કરતા હો? અરે બાપરે, આ બહુ ટફ ક્વેશ્ચન છે. ફેવરેટ ગુજરાતી સેન્ટેન્સ એવો કોઈ સેન્ટેન્સ નથી જે હું રૂટીનમાં યુઝ. એટલે રૂટીન લાઈફમાં કેવું કે તમે ગુજરાતી છો તો કે કેવું ઘરે તમે ઘરે બોમ્બે રહેતા હોય, હા, તો તમે ઘરે વાતચીત ટેલિફોનિક વાત કરતા હોય તો કોઈ કેવો વર્ડ કે ના ભાઈ તો તમે કે કોઈ એવું સેન્ટેન્સ? 100%. ઓકે, આ વર્ડ છે જે હું બહુ યુઝ કરું. કોઈ પણ વાત સાચી હોય ને તો એમાં હું મોસ્ટલી કહું 100% સાચી વાત. मतलब हिंदी में भी इट्स लाइक 100% इज हिंदी ऑल्सो एंड गुजराती ऑल्सो, दोनों है ना. તો હું આ ગુજરાતી વર્ડ છે જે બે જગ્યાએ ફિક્સ થઈ જાય છે, એટલે 100% હું યુઝ કરું. હવે એક ફની ટંગ ટ્વિસ્ટર તમારી સાથે રમી લઈએ. શ્યોર. ઓકે, હું જે બોલું ને એ તમારે રિપીટ કરવાનું. ઠીક છે. સોનું સોનાની સાડી પહેરીને, સોનાની જ્વેલરી પહેરીને, સોનાની દુકાનમાંથી સોનાનો સેટ લેવા ગઈ. ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ ખરેખર સરસ બનાવ્યો છે. મેં ટંગ ટ્વિસ્ટર્સ જોયા છે અને નાનપણમાં અમે રમતા પણ હતા, પણ આ ડિફરન્ટ છે. સ્પેશિયલ તમારા નામ પર બનાવ્યું. હાઉ સ્વીટ, થેન્ક યુ સો મચ. ઠીક છે, ફરી એકવાર બોલો ને પ્લીઝ. સોનું સોનાની સાડી પહેરીને, સોનાની જ્વેલરી પહેરીને, સોનાની દુકાનમાં સોનાનો સેટ લેવા ગઈ. સોનું સોનાની સાડી પહેરીને, સોનાની જ્વેલરી પહેરીને, સોનાની દુકાનમાં સોનાનો સેટ લેવા ગઈ. વાવ, પરફેક્ટ. થેન્ક યુ. તો સોનુ ચંદ્રપાલજી ગુજ્જુરોક્સના આંગણા જે પધારેલા હતા, અને ગુજ્જુરોક્સ તરફથી આવનારી સોનુજીની દરેક ફિલ્મ છે તે સુપરહિટ જાય તેવી શુભેચ્છાઓ છે, અને સોનુજી આપ અવારનવાર ગુજ્જુરોક્સના આંગણે પધારતા રહો તેવી પણ શુભેચ્છાઓ છે. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. થેન્ક યુ સો મચ. ગુજ્જુરોક્સના આવા જ અવનવા પોડકાસ્ટ માટે જોતા રહો ગુજ્જુરોક્સ. આભાર. યસ, ગુજ્જુરોક્સ.